નમસ્તે મિત્રો, જેન્કો ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ઉજવાઈ રહેલ મેઘ મલ્હાર પર્વના ઉદ્ઘાટન સમારોહમાં આવ્યા છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ઉજવાઈ રહેલ આ મેઘ મલ્હાર પર્વમાં તમને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023માં વધારેલા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। અતુલ્ય ભારતનું ગૌરવ એવી અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023 શુભારંભ થયો છે। અને આ અમૂલ્ય ક્ષણના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ, જે આપણા સૌના માટે ગૌરવની વાત છે। પ્રકૃતિ, સંસ્કૃતિ અને ટેકનોલોજીનો સુમધુર સમન્વય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનો। દેશનું આ અદ્વિતીય પ્રવાસન કેન્દ્ર અનેક આકર્ષણોથી સમૃદ્ધ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વેલી ઓફ ફ્લાવર્સ, એકતા મોલ, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, આરોગ્ય વન, બટરફ્લાય ગાર્ડન, રિવર રાફ્ટિંગ, નર્મદા મૈયાની મહાઆરતી અને આ વિરાટતમ પ્રતિમા પર યોજાતો ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો કેટલા આકર્ષણોથી ભરપૂર છે એકતાનગર। અને આ અદ્વિતીય પ્રવાસન આકર્ષણોની વચ્ચે આજથી શરૂ થઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023। આજે આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં મહાનુભાવોનું આગમન થવા જઈ રહ્યું છે। થોડીક ક્ષણોમાં મહાનુભાવો આપણી વચ્ચે અહીં એમનો શુભાગમન થશે। બસ આપણે સૌ તૈયાર થઈ જઈએ એમને આવકારવા માટે।
નીકળી જાય નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સુંદર પ્રાંગણમાં જ્યાં મા નર્મદાની આ પવિત્ર ભૂમિ અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ સમારંભના અધ્યક્ષા એવા છોટાઉદેપુર જિલ્લાના માન્ય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી, જિલ્લા પંચાયત નર્મદાના પ્રમુખ એવા શ્રીમતી કયુષાબેન વસાવાજી, સાથે જ આ છે ગુજરાત ટુરિઝમનો એક વર્ચ્યુઅલ વિડીયો જે VR ગિયરની અંદર તમે જોવા મળી શકે છે. એની અંદર તમને એવું જ લાગે કે તમે રિયલમાં એ જગ્યા ઉપર છો, પણ એકચ્યુઅલમાં એ વિડીયો ચાલતો હોય છે. તમે આજુબાજુ બી જોશો તો બી તમને ત્યાં બી વિડીયો દેખાશે, તમે ઉપર નીચે બી જોશો ત્યાં બી તમને વિડીયો દેખાશે. એવું લાગે છે કે તમે ત્યાં જ છો. એવું આ વર્ચ્યુઅલ ગિયરની અંદર આપણે તમે ગુજરાત ટુરિઝમનો એક વિડીયો અહીં બતાવી રહ્યા છે. બહુ જોરદાર છે, એ બહુ જોરદાર લાગે છે. નિગમના અને પ્રવાસન વિભાગના સર્વે અધિકારીશ્રીઓ, આપ સૌ આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત એવા સર્વે મારા ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, નાના ભૂલકાઓ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા કોટી કોટી વંદન અને પ્રણામ કરું છું. મિત્રો, મેઘ મલ્હાર પર્વ અને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાનું આટલી સુંદર ભૂમિ, એવું કહેવાય છે કે રાજપીપળાની આ નર્મદા ની ભૂમિને મેઘ મલ્હાર પર્વ 2023 સ્ટેચ્યુ ઓફ યુનિટી. જ્યારે વરસાદ પડે અને વરસાદની સાથે સાથે પ્રવાસન નિગમ અને એસોસ ઓથોરિટીનો ઉદ્દેશ એકતાનગરના વિકાસની સાથે સાથે પ્રવાસીઓને ગુજરાતમાં એક શ્રેષ્ઠ અનુભવ ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યારે એ લોકો પોતાના ઘરે પરત ફરે ત્યારે મનમાં એકતાનગર વિશે, પ્રવાસન વિશે, ગુજરાત પ્રવાસન નિગમ વિશે સુખદ યાદો ભરી જાય એવો અભિગમ સાથે આ મોન્સૂન ફેસ્ટિવલ શરૂ કરવામાં આવી રહ્યો છે. સ્પર્ધાઓનો સુલભ સમન્વય અને આ પર્વનો રંગેચંગે શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આવો ખૂબ બધી તાળીઓના વિવેક સાથે સાદર આમંત્રિત કરીએ માનનીય ધારાસભ્ય શ્રી